પણ વાંકનો કોઈનો વાંક નહીં. વાંક કોનો? જે કરે એને. અહીંયાથી ડેડિયાપાડા જવું છે મારે, અથવા તમારે ઉમરપાડા કે માંગરોળ ત્યાં જવું છે, ત્યાં મારે જવું છે. મારા બદલામાં મોરજે માસ્તર કે રમણભાઈ કે બેજે માસ્તર કે કોઈ જાય તો જે કામ મારે કરવાનું છે, મારા થકી થવાનું છે, ત્યાં મારે જ જવાની જરૂર પડશે, તો મારે જ જવું જોઈએ એમ. એટલે ઘણી વખત કીધું છે જાત વગર યાત્રા હોની, જાત વગર યાત્રા હોની. મિત્રો જાતે જવું પડે અને જે કરે તે ભોગવે, જે કરે તે ભોગવે. દશરથ રાજા સ્વયં પરમાત્માના પિતા અજાણતા એને સપ્તવેદી બાણ છોડે અને શ્રવણ એની છાતીમાં વાગે અને શ્રવણ મૃત્યુ પામે. શ્રવણ મૃત્યુ પામે છે અને શ્રવણના માતા પિતા દશરથ રાજાને શ્રાપ આપે કે જે રીતે અમે પુત્રના વિયોગમાં મરીએ છીએ એ જ રીતે તમે પણ પુત્રના વિયોગમાં મરશો. અને તે વખતે દશરથ રાજાની 3 રાણીઓ હોવા છતાં એક પણ પુત્ર કે પુત્રી હોતા નથી. દશરથ રાજા વિચાર કરે મારે તો એક દીકરો કે દીકરી નથી. ઉંમર થઈ હતી ઘણી બધી, સંતાન વગરના દશરથ રાજા હતા. અનેક પ્રકારના યજ્ઞો, અનેક પ્રકારના સંતોની સેવા કરી પણ પુત્રની કે પુત્રીની પ્રાપ્તિ નહોતી થઈ. અને તેવા સમયે શ્રાપ લાગે છે, શ્રાપ મારવામાં આવે છે કે હે દશરથ, હે રાજા, જેવી રીતે અમે પુત્રના વિયોગમાં મરીએ છીએ એવી રીતે તમે પણ પુત્રના દુઃખમાં, વિયોગ એટલે દુઃખ, મરશો. દશરથ રાજાના મનમાં પેલા વિચાર હોય કે મારે તો પુત્ર કે પુત્રી કોઈ નથી, હું ક્યાંથી મરવાનો. પણ સમય પસાર થતો જાય છે. દશરથ રાજાના ઘરે 4 દીકરાઓ જન્મે. ઘણા વર્ષો પછી એના ઘરમાં 4 દીકરાઓ જન્મતા હોય. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન જેવા સુરવીર દીકરાઓ જન્મે છે, મોટા થાય છે. પેલો શ્રાપ તો અકબર છે. હા બાપુ મોટા થાય છે, 4 પુત્રો અને રાજ્યાભિષેકની વાત આવે છે. તે જ ગાળામાં કઈ વરદાન માગે. જે આટલા દિવસ સુધી રામને પોતાના દીકરા કરતા વધારે વહાલો માનતા હતા એ જ રામની વિરુદ્ધમાં બોલવા લાગે છે અને કહે છે કે મારા 2 વરદાન આપો. કયા 2 વરદાન? માગો ને માગે તે આપું. કારણ કે બધા જ આખી નગરી, આખું અયોધ્યા ખૂબ ખુશમાં, આનંદમાં હોય છે. કારણ કે આવતીકાલે સવારે માગે કે હે રાજાજી, મને મારા 2 વરદાન આપો. કે માગો, તમે આપી નહીં શકો કે પણ માગો તો ખરા. રઘુકુલ કી રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. વચનનો મહિમા છે મિત્રો. જે વચનમાં રહ્યા છે તેના બધા જ કામ થયા છે ને થયા છે. નરસિંહ મહેતાની વાત કરીએ. જૂનાગઢના નરસિંહ મહેતા શ્રાદ્ધ કરવા માટે તપેલી લઈને ઘી લેવા બજારમાં જાય અને વાણિયા એની પાસે ભજન કરાવે અને ભજનનો જીવ એકતો ભજનમાં લાગી જાય. ઘી બી બધું ભૂલી જાય છે. આ બાજુ મેથી રાહ જોયા કરે કે મારા વાળો વેલો ઘી લાવે તો એ વેલા લાડુ વાળું બનાવ નગરવાસીઓને જમાડું. આ બાજુ ભગવાનને ચિંતા, પેલી બાજુ કીર્તનમાં લાગી જાય નરસિંહ મહેતા, અને આ બાજુ ભગવાનને ચિંતા થવા લાગી કે આ મારો વાલો મારા કીર્તનમાં, મારા નામમાં એટલા તલ્લીન થઈ ગયા છે કે હવે વેલા જવાના નથી, હવે મારે જ કાંઈ કરવું પડશે. એટલે પરમાત્મા નરસિંહ મહેતાનું આમે હુબ રૂપ લઈને મહેતાજીના ઘરે જાય છે અને પરવારમાં થોડી વારમાં અનેક પ્રકારની વાનગીઓ બની જાય અને આખા નગરવાસીઓને આખી નાતને જમાડે છે.
અને બધા ખુશ થઈ જાય છે. સ્વયં પરમાત્મા ત્યાં હાજર હોય અને પરમાત્માની હાજરી હોય ત્યાં કંઈક બાકી નહીં ખરું. અને નરસિંહ મહેતાને ખૂબ ખૂબ આશીર્વાદ આપીને બધા જતા રહે છે. લખનાર તો એમ કહે છે બ્રાહ્મણ લાડવા બહુ ખાવે, એવા લાડવા ખાધા કે એકબીજાથી ઉઠાતું નહોતું. તો રમણભાઈ મને પકડીને ઉઠાડે, હું પાછા માસ્તરને પકડીને ઉઠાડો, એને પાછા આ ભાઈ આ ભાઈને ઉઠાડે, એકબીજાને પકડીને ઉભા થયા. આટલું જમ્યા. પેલી બાજુ કીર્તન પૂરું થયું. નરસિંહ મહેતાની ચિંતા થયો, મારી આબરૂ જવાની છે ગામમાં, કારણ કે સમય ખૂબ થઈ ગયો. તો વહેલા તપેલીમાં ઘી લઈને જાય અને મહેતાણીને કહે છે કે મોડું થઈ ગયું. અરે કેવી વાત કરો છો? કે શું થયું? અરે તમે તો આખું નાત ભરપૂર જમીન ગયા એમ. ખરેખર સાચી વાત કે તમે જતા? એના પત્ની કહે છે તમે જતા એમ. નરસિંહ મહેતાને ખ્યાલ આવી ગયો કે પરમાત્મા ખરેખર મારું રૂપ લઈને આવ્યા અને મારું કામ પૂરું કરીને જતા રહ્યા. કેવું કામ કહેવાય! નામમાં કેટલી તાકાત છે, નામ જપવામાં કેટલી તાકાત, કીર્તનમાં તાકાત છે મિત્રો. એટલે જીવનમાં તમારે માને બધાય કોઈ જેને માનીએ એને, કોઈ અલ્લાહને માને, કોઈ ઈસુને માને, કોઈ રામને માને, કોઈ કૃષ્ણને માને, કોઈ ભાથીજીને માને, કોઈ દેવમોગરાવાળી માતાજીને માને, કોઈ ગુરુ મહારાજને માને, જેને માનીએ તેને બસ દિલથી માનીએ એમ. પણ જરાક બી અભાવ એમાં આવી ગયો તો આપણું કામ ન થાય. સબસે ઊંચી પ્રેમ સગાઈ મિત્રો. એટલે પ્રેમનો મહિમા છે જગતમાં. નરસિંહ મહેતાનું કામ કરી ગયા. અરે મીરાબાઈ એને મારવા માટે એનો દિયર ને તારા ભગવાન માટે એમ કે ફુલહાર મોકલો, કરંડિયો એટલે પેલું નહીં આપણે વાંસમાંથી બનાવે તે, એમાં સાપ મોકલ્યો તો ભયંકર ઝેરી સાપ. તો કે આ જોઈને મેરા બધી જાય તો એમ કે બધું નાટક છોડ. તમે હું જે કરી રહ્યા છે ઘણાને નાટક જેવું પણ લાગતું હશે. આ બધા ભગતો જવાબદારને બધા દિન હરામ કરી નાખે છે, ઘણાને એવું પણ થતું હશે એમ. પણ એની કિંમત સિંહ જેવા હોય એને ખબર પડે એમ કે હકીકતમાં શું છે. માયાથી દૂર આપણના કીર્તન, આપણા સત્સંગ માયાથી દૂર કરી શકશે. માયાથી દૂર રહેવા માટે માયા જરૂરી છે, પણ માયાનો ગમે ત્યાં ઉપયોગ ન થાય. માયાનો ઉપયોગ ગમે ત્યાં ન થાય. કર્મ છોડ. અર્જુનને કૃષ્ણ ભગવાન કહે છે કે હે અર્જુન, તું કર્મ કર, એક બાજુ કર્મ છોડ. એમ પણ બબ્બે પ્રકારના વાક્ય, એક જ પ્રકારનું આપણને લાગે એક બાજુ કર્મ કર, બીજો બાજુ કર્મ. તો કયું કર્મ કરવું, કયું કર્મ છોડવું એ પણ એક પ્રકારનો વિચાર માંગી લે. તો જે કર્મ કયું કરવું, નિષ્કામ કર્મ કરવું. નિષ્કામ કામના એટલે કે ઈચ્છા વગરનું કર્મ કરીએ એ આપણને, તમને મને કોઈને બંધનમાં મૂકતું નથી. જ્યારે કોઈ પણ કામ કરીએ એમાં સકામ એટલે એમાં સ્વાર્થની ભાવના આવે તો એવું કર્મ તમને મને આખી દુનિયાને લાગે. કામ તો કામ જ, કર્મ એટલે કામ. આ ભજન કરવું એ પણ એક પ્રકારનું કામ જ છે. અને મનથી, તનથી, ધનથી અનેક પ્રકારે કામ થાય છે. કોઈ પણ પ્રકારે કામ કરે બસ નિસ્વાર્થ ભાવનાથી કામ કરવું જોઈએ. અને એ જ કામ આપણને બાંધતું નથી, બાકી કર્મ જ આપણને બાંધે. એક નંબર બાત કહી ગાઈસ. દશરથ રાજાને દીકરો એક પણ દીકરો નથી, તે શ્રાપ આપીને ઉભો રહ્યો. એવી છે કુદરતની કળા. અણધાર્યું તે આગળ થાય. દશરથ રાજાજીને કઈ વરદાન માગે કે 2 વરદાન આપો. કયું તકે એક, રામને 14 વર્ષ વનમાં મોકલો અને મારા ભરતને ગાદી આપ. 2 વરદાન માગ્યા. સાંભળતાની હાથે દશરથ રાજા ત્યાં ચક્કર ખાઈને પડી જાય. થોડાક દિવસમાં મૃત્યુ પણ પામે છે.
થોડા દિવસોમાં. કારણ કે દરેક પ્રકારના નિયમ હોય. રાજાના કોઈ ગમે એટલા દીકરા હોય પણ નિયમ એવો હોય તે જમાનાની વાત કરું કે મોટો દીકરો હોય એને જ રાજા બનાવાય. રામ ઉંમરમાં મોટા હતા એટલે એને રાજા બનાવે. એટલે રાજા દશરથ રાજા ત્યાં પણ ચૂકી ગયા એમ. આ બે વરદાન આપે એટલે મોટો દીકરો વનમાં જતો રહે. હકીકતમાં એને રાજા બનાવવાનો હોય. આ રાજધર્મના બધા નિયમો હતા તે જે તે વખતે. તો રામ સ્વયં પરમાત્મા એ પણ એના પિતાજીનો શ્રાપ મટાડી શકતા નથી. કર્મ ભોગવવું પડે ને પડે જ. અને દશરથ રાજા પોતે મૃત્યુ પામે છે. જે રીતે શ્રવણના માતા પિતા મૃત્યુ પામ્યા હતા પોતાના દીકરાના દુઃખમાં વિયોગમાં, એવા દીકરાના વિયોગમાં દશરથ રાજા પણ મૃત્યુ પામે. તમે ને હું પણ એમાં વિયોગમાં હોઈશું તો મૃત્યુ પામવાના ને પામવાના જ. એટલે આપણે બધાએ સકામ કર્મ છોડીને નિષ્કામ કર્મ કરવું જોઈએ. આ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. 11:33 થાય છે બાપુ. Guys,